ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારે ભાઈ પીએસસી ધોરણ 6 માં જે બાળકો અભ્યાસ કરે છે સાહેબ, એને પીએસસી ની એક્ઝામ તારીખ 29/11 ના રોજ લેવાની છે. બરાબર. તો હવે એમને એવું થાય કે પ્રશ્નો કેવા પૂછાય, કેવા પ્રશ્નો પૂછાશે, કયા વિષયમાંથી કેવા પ્રશ્નો પૂછાશે, તો એના માટે આપણે મોડલ પેપર એક આખું સોલ્વ કરવાનું છે. સમય નથી બગાડવાનો સાહેબ, કારણ કે છે ને એક્ઝામ હાવ નજીક છે, એટલે ફટાફટ આપણે બાળકોને 1 કલાક જેવો ટાઈમ લે તો એને આખું મોડેલ પેપર સોલ્વ કરાવી દઈએ એવું આપણે કરવાનું છે. બરોબર, તો આગળ વધી જઈએ પહેલા પ્રશ્ન તરફ સાહેબ. નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં કઈ સંખ્યા આવશે? બરાબર. 5 સંખ્યા સાહેબ આપેલી છે, મધ્યમાં લખવાની છે. હવે સાહેબ જોઈએ આ 64, આ 56, આ 65 આવી રીતના જોશું આપણે સોના સ્થાને. બરોબર, 64, 56, 65, 54 ને 54, 46. તો આ પહેલી, પછી આ 64 બીજી, આ ત્રીજી. હવે આ 54 છે ને આ 54 છે, મધ્યમાં એટલે તમે આ ગોઠવો 5 સંખ્યા 1 2 3 4 ત્રીજા ક્રમે આવે ની મધ્યમાં થઈ ગયો, એટલે અહીંથી જવાબ આવી ગયો ને સાહેબ 5644 આ મધ્યમાં આવે. બરોબર, તો આમાં જવાબ આવે સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ સાહેબ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો સાહેબ, બીજો પ્રશ્ન છે 48 65 ખાલી જગ્યા 48 56 ખાલી જગ્યામાં યોગ્ય સંકેત મૂકો. હવે સાહેબ આની વચ્ચે લેસ ધેન, ગ્રેટર ધેન, બરાબર અથવા તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ 4 ઓપ્શન માંથી એક ઓપ્શન આવવો જોઈએ. હવે સાહેબ જો અહીંયા 48 છે તો એની પછીની સંખ્યા જોવાની 65 અને 56. તો સાહેબ આ સંખ્યા મોટી થઈ એમ વાત થઈ. વેરી ગુડ સાહેબ, મોટી થઈ તો એક વસ્તુ યાદ રાખવાનું, મોટા હોય એને ક્યારેય મરાય નહીં, મોટા હોય ની નાના ને કોણી મારે. મોટો છે ઈ નાના ને કોણી મારે. બરોબર, એક્ઝેક્ટ. એટલે એમાં સાહેબ ગ્રેટર ધેન આવે. ગણપતિ એ આપણો સાચો જવાબ થાય. ચાલો ફટાફટ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હજીભાઈ જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી બીજા મોડેલ પેપર તમને આ ચેનલ પરથી મળી રહેશે. બીજું સાહેબ આની પીડીએફ આપી હો આપણે. આની પીડીએફ WhatsApp ગ્રુપમાં આપવાની જ છે. WhatsApp ગ્રુપમાં નો જોડાણા હોય WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા છે ને સાહેબ એક નંબર લખી દઉં. આ નંબર પર છે ને તમારે ખાલી હાય કરીને મેસેજ WhatsApp માં કરવાનો છે. આમાં કોઈ ફોન કરીને એમ નથી કહેવાનું મને ગ્રુપમાં જોઈન કરી દો. આ નંબર ઉપર WhatsApp માં હાય કરીને મેસેજ કરશો એટલે તમને તમારા ધોરણની લિંક મળી જશે. એ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ત્યાં પીડીએફ મોડેલ પેપરની સાહેબ એમને મળી જશે. ચાલો હવે આને આપણે આગળ વધીએ સાહેબ. 6000 8 દશક 4 એકમ એટલે કેટલા થાય? 6000 એટલે પેલા સાહેબ આમ લખી નાખો 6000. 8 દશક એટલે એને 10 વડે ગુણી નાખો એટલે 80 અને 4 એકમ એટલે 4. કેટલા થાય? બધાનો સરવાળો 4 8 0 ને 6. તો એવું થાય છે. ઓકે, તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય છે. ચાલો બરોબર છે ભાઈ, સમજાય છે? હાલો જેને આવડતું હોય યાર કોમેન્ટ કરતા જશે હો ભાઈ, કોમેન્ટ કરવાની કોઈને મનાઈ નથી. ચાલો ચોથો પ્રશ્ન, સંખ્યા રેખા પર ખાલી જગ્યા બાજુ જતા અનુરૂપ ખાલી જગ્યા મળે. જો સાહેબ ડાબી બાજુ જઈએ તો બાદબાકી મળે. ડાબી એટલે બાદબાકી અને જમણી બાજુ તો સરવાળો. બરોબર, આવું જોવાનું. તો ડાબી તો આ જમણી તો બાદબાકી છે, આ નહીં આવે. જમણી સરવાળો થાય છે તો સાચું છે. હવે બીજું જોઈ લઈએ એકવાર. ડાબી તો બાદબાકી છે નથી, જમણી તો ગુણાકાર તો થાય જ નથી. તો વિકલ્પ બી આમાં સાચો આવે કે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ તો અનુરૂપ સરવાળો આપણને મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મિત્રો. ફટાફટ ભાઈ તમારે તમારો જવાબ કોમેન્ટ કરતો જવાનો છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો સાહેબ. એકદમ સિમ્પલ પ્રશ્ન. પૂર્ણ સંખ્યા W વડે દર્શાવાય અને 0 થી શરૂ થાય. બરોબર, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થાય. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 1991 માં ભાવનગરની જિલ્લાની વસ્તી 4,02,338 હતી સાહેબ. 38 હતી. પછી 2001 માં ભાવનગરની વસ્તી 5,10,958 થઈ. 58 થઈ. હા, તો વર્ષ 1991 થી 2001 સુધીમાં વસ્તીમાં કેટલો વધારો થયો? બાદબાકી કરવાની. આમાંથી આને બાદ કરી નાખવાના છે, બીજું કાંઈ છે. 8 માંથી 8 ગયા એટલે 0, 5 માંથી 3 ગયા એટલે 2, 9 માંથી 3 ગયા એટલે 6, 0 માંથી 2 નો જાય એટલે 10 કો લેવો પડે. અહીંયા થઈ ગયા 0 ને અહીંયા 10, 10 માંથી 2 જાય એટલે 8, 0 માંથી 0 જાય એટલે 0, 5 માંથી 4 જાય એટલે 1. આવો છો. તો સાહેબ 1,08,620 વધારો થયો. તો 1,08,620 ડી જવાબ આવી ગયો. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મિત્રો. ટાઈમ નથી બગાડવાનો, આપણી પાસે સમય ખૂબ ઓછો છે. ફટાફટ મોડલ પેપર સોલ્વ કરવાનું છે. નીચેનામાંથી કઈ સંખ્યા 4 નો ગુણક નથી? તો પેલા 4 નો ગુણક હોય 4 ના ઘડિયામાં આવતી જો તો કે 4 5 20 આવે છે. 4 9 36 અને 1560 થાય. એટલે આ 4 નો ગુણક થઈ ગયો આટલી છે.
આ 4 નો ગુણક નથી સાહેબ. અથવા તો 4 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકે. તો 54 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય. ન બરોબર ને ભાગી સાહેબ? હાલો અહીંયા વિકલ્પ સી આપણો જવાબ આવશે મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમે પહેલી 20 પ્રાકૃતિક સંખ્યા લખો. ઓકે. આ 20 પ્રાકૃતિક સંખ્યામાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે એ લખવાની. અવિભાજ્ય સંખ્યા છે 2 થી શરૂ થાય. 2 2 3 3 5 6 પછી આવશે 7. 5 આવશે. હા 5 5 5 7 7 પછી પછી 11 આવશે. પછી 13 13 આવશે. પછી 17 આવશે અને અને 19 આવશે. હાલો 1 2 3 4 5 6 7 ને 8 સાહેબ આવે. 8 સંખ્યા આવે. ઓકે. 1 થી 20 લખવા જાવ તો મારે એમાં વચ્ચે 8 અવિભાજ્ય 8 સંખ્યા આવે. અવિભાજ્ય ઓકે સંખ્યા. ચાલો સમજાય છે ભાઈ? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 50 નો મોટામાં મોટો અવયવી જણાવો. 50 નો મોટા મોટો અવયવી છે હવે જો સાહેબ મોટામાં મોટો અવયવી કે તો એવું એક કે મળે નહીં. અનંત. હા ખરી. અવયવી એટલે શું? કોઈ પણ સંખ્યા એનો ઘડિયો અનંત સુધી હાલે. હા એનો મતલબ કે હું આ 5 ને સાહેબ આને 1 ગુણ્યા 0 0 0 0 0 0 કર્યા કરું હા. ઈ એનો અવયવી કહેવાય. તો ઈ તો કઈ આપણને મળે મળે નહીં નહીં. સાહેબ. પૃથ્વી પૂરી થઈ જાય પણ અવયવી નો મળે નહીં. એટલે કહી ન શકાય. વિકલ્પ ડી ડી. અહીંયા આપણો સાચો જવાબ થશે. ચાલો હજી ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજા મોડેલ પેપર પણ તમને મળી રહે છે. પરીક્ષા પહેલા મોડેલ પેપર આવી જશે. બરોબર? બીજા ચાલો 9,09,095 ને અંકમાં કેવી રીતે લખાય? 9 લાખ સાહેબ એટલે પેલા 9 લાખ લખી નાખવાના. ઓકે સાહેબ. પછી સાહેબ 9000 કીધા. 9,000 એટલે અહીંયા 9,000 હાલો સાહેબ. પછી 95 એટલે અહીંયા 95 સાહેબ. ઓકે. ટોટલ મારી ગયો 5 5 9 9 0 9 0 9 એટલે 9090 90 95 90 95 વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 11 અને 13 નો નો લસા લસા શોધો. શોધો. હવે જો સાહેબ આ બે સંખ્યા છે અવિભાજ્ય છે. હા અવિભાજ્ય સંખ્યા હોય એટલે ઈ સંખ્યાનો ગુણાકાર જ થાય. તો 11 13 143. અવિભાજ્ય સંખ્યા હોય, બંને સંખ્યા અવિભાજ્ય હોય અને એનો લસા શોધવાનો કે તો એ બે બંનેનો સંખ્યાનો કરી ગુણાકાર. અને નાખો. જો આનો ગુસ્સા પૂછે સાહેબ હા તો હંમેશા એક એક થાય. ઓકે ચાલો સાહેબ. તો આમાં જવાબ આવશે 143. 143 ચાલો એ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રેખા રેખા PQ ને PQ કઈ રીતે રીતે દર્શાવી દર્શાવી શકાય? એકદમ સહેલું સાહેબ. આ રેખા હા રેખા વાળો કયો ઓપ્શન છે? તો કે આ બી. ઓકે સાહેબ. રેખા PQ આ રીતે દર્શાવી શકાય. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બંધ વક્ર બનાવવા માટે તમારે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ છે? સાહેબ પહેલા તો ઓછામાં ઓછા ઓછામાં ઓછો બંધ વક્ર અહીંથી જ શરૂ થાય ત્રિકોણ. ત્રિકોણથી. તો બરાબર. તમારે કેટલા બિંદુની તો જરૂર આ પડે? એક બિંદુ એક, થયું, બે બે થયું, અને 3 ત્રણ બિંદુની જરૂર પડે. બરોબર? ઓછામાં નાનામાં નાનું બંધ વક્ર આ હા બને. ત્રિકોણ બરોબર? થાય. ત્રિકોણથી શરૂઆત હા. થાય. એટલે બંધ વક્રની શરૂઆત ત્રિકોણથી થાય એટલે ઓછામાં ઓછા 3 બિંદુની તમારે જરૂર જરૂર પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કિરણ PQ અને કિરણ PR એનું સામાન્ય ઉદ્ગમ બિંદુ કયું છે સાહેબ? જો સાહેબ એમ નામ કિરણ ખબર પડી PQ જાય સાહેબ. બરોબર અને ને? કિરણ PR હા, તો ઉદ્ગમ સામાન્ય બિંદુ. ઉદ્ગમ બિંદુ કયું થાય? P છે એ સામાન્ય ઉદ્ગમ બિંદુ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચતુષ્કોણના કુલ વિકર્ણની સંખ્યા કેટલી હોય? ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે ભાઈ જેને આવડતું હોય. ચતુષ્કોણ હોય એના કુલ વિકર્ણની સંખ્યા કેટલી હોય? ચાલો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઈક નથી કરતા સાહેબ. આ આમને એ ભાઈ લાઈક આપી દેજો. કેટલી મહેનત થાય ખબર? એટલા પ્રશ્નો બનાવવાના, એની પીપીટી બનાવવાની, પછી પાછું અહીંયા તમારી સામે આવવાનું ઘણું ટાઈમ લાગી જાય. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ને વિડીયોને લાઈક કરી દો. હાલો ખાલી બીજું કાંઈ આપણે જોતું નથી. તો ચતુષ્કોણના કુલ વિકર્ણની સંખ્યા 2 થાય. કેટલી થાય? 2 થાય. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બટુકભાઈ બટાકા વાળા સાહેબ વાહ વાહ. 30 રૂપિયાના કિલો ના ભાવે બટેકા વેચે છે. 1 કિલોના 30 રૂપિયા 30 છે. રૂપિયા છે. હવે બટુકભાઈ છે ને સોમવારે અને મંગળવારે કુલ 50 કિલો વેચ્યા. ઓકે. પછી બુધવારે 22 કિલો બટાકા વેચ્યા છે. તો સોમવાર થી બુધવાર સુધીમાં એમણે કુલ કેટલાનું વેચાણ કર્યું છે? એટલે આટલા કિલો બટાટા વેચાણા છે. 72 કિલો. ટોટલ એમણે 72 કિલો બટેટા વેચ્યા. પણ તમને અહીંયા રૂપિયા પૂછ્યા કેટલા રૂપિયાના બટેકા વેચ્યા છે? 1 કિલો 30 રૂપિયા. તો સાહેબ હવે તો આમ જ કરે ને. 72 કેજી કેટલા? એટલે 72 ગુણ્યા 30 કરવાના. 72 ગુણ્યા 30. બરોબર? 3 દુ 6 3 સત્તા ને 21 એટલે 2160 રૂપિયા છે. એટલાના બટેકા એમણે વેચ્યા છે. બટુકભાઈ સારું વેચાણ કરે છે. હાલો નેક્સ્ટ. પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટેના તટસ્થ ઘટક
અને ગુણાકાર માટેના તટસ્થ ઘટકનો સરવાળો કરતા જવાબ કેટલો મળે? ઓકે સાહેબ, પહેલા તો આને ઈ સાહેબ ખબર હોવી જોઈએ ને કે ભાઈ સરવાળા માટે તટસ્થ ઘટક કયો? સરવાળા માટે તટસ્થ ઘટક કયો? તો કે સરવાળા માટે તટસ્થ ઘટક થશે 0, બરોબર, પૂર્ણ સંખ્યા બરાબર. માટે. અને ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો થશે? 1 થશે. કયો થશે મારા વાલા? 1 થશે. બેયનો હવે સરવાળો બેયનો સરવાળો તેમ કરો તો કેટલો થાય? 1 થાય, 0 બરોબર. તો 1 એટલે 1. ચાલો, તો અહીંયા જવાબ આવશે 1. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ વર્તુળને કેન્દ્ર O છે, બરાબર? હા, આ વર્તુળ છે સર. ઓકે. ઓકે, હા, આ કેન્દ્ર ઓ છે. O છે. હા, જ્યારે વર્તુળ પરનું એક બિંદુ P છે, એટલે વર્તુળ પર અહીંયા કોઈ બિંદુ P છે. P આવેલું છે. હા, તો આ રેખાખંડ OP છે સાહેબ, એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય છે બને. હા, એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ B, B. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ત્રિકોણ PQR માં, આ ત્રિકોણ PQR, એમાં સાહેબ ખૂણો Q છે ને એ કાટખૂણો છે. તો આ Q કાટખૂણો છે. હાલો, પછી ખૂણો P છે ને એ 35 અંશ, એનું માપ 35 ડિગ્રી. તો R નું માપ કેટલું થાય એવું કીધું છે? ઓકે સાહેબ, આ કાટખૂણો છે, એનો મતલબ એમ છે આ 90 90 છે. તો આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. તો 35 પ્લસ R બરાબર 90 થવા જોઈએ. 35 વત્તા 6 ઓલી બધું જાય એટલે ઓછા થઈ જાય. ઓછા 90 ઓછા 35, 90 ઓછા 35 કરીએ એટલે જવાબ આવે આપણો 55, બરોબર. ચાલો, તો અહીંયા જવાબ કેટલો આવે? 55. અથવા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 થાય, બરોબર. અહીં બે ખૂણા આપી દીધા, એક 90 નો છે ને એક 35 નો છે. તો એમય કરી શકો, અથવા સાહેબે મગજ અકેર્યું એમ અકારો કે ભાઈ આ 90 નો છે તો આ બે થી 90 થવા જોઈએ, બરોબર. તો 90 - 35 સીધા કરી નાખો. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા આકારો પૈકી કયા આકારની વસ્તુને તમે સરળતાથી ગબડાવી શકશો નહીં? સર પહેલા તો વર્તુળ ગોળ હોય તો ફટાફટ જવાનું. હા, હવે આ જો આ નળાકાર છે, કેવો છે? નળ. નળાકાર. આને મૂકું તો આ ઈ ગબડે સાહેબ, ગબડે. બરાબર. પછી લંબગોળ છે, તો હમણાં કીધું એમાં લંબગોળ હા, છે, ઈ ગબડે છે. આ ગબડે છે. હા, હવે આ ત્રિકોણ છે સાહેબ, આને ગબડાવો બહુ અઘરી વસ્તુ થઈ છે. હા, આ કોઈ વાત ગબડે નહીં. એટલે આમાં જવાબ આવશે ત્રિકોણ. જો અહીંયા વાંચજો, શકશો નહીં એમ કીધું છે. પેપરમાં આવી જ રમતું કરેલી હશે, બરોબર. અહીં અડધો પ્રશ્ન વાંચે ને અહીંથી સીધો વર્તુળ નળાકાર ટીક કરી નાખે, એમ ન કરતા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક ઘડિયાળમાં 11 વાગ્યા છે સાહેબ. ઓકે સાહેબ, હાલો. એ સમયે એનો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો આપણે ગોતવાનો છે સાહેબ. ગોતી નાખીએ છે. એક ઘડિયાળમાં 11 વાગેલા છે, એમાં મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય એવું તમને કીધું છે. ચાલો, તો એનો કલાક કાંટો ક્યાં હશે? 11 વાગ્યા હોય તો 11 વાગ્યાનો કલાક કાંટો ક્યાં હોય સાહેબ? 11 ઉપર હોય. અને મિનિટ કાંટો 12 ઉપર હોય. તો 11 થી 12 વચ્ચેનું માપ કેટલું થાય? 30 અંશનું થાય. કેટલું થાય? 30 અંશનું થાય. તો અહીંયા જવાબ આવશે 30 અંશ. ચાલો, જો 10 વાગ્યા હોય એવું પૂછે તો 30 દુ 60. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 2 અને -3 ની વચ્ચે આવેલા પૂર્ણાંકોની સંખ્યા જણાવો. સાહેબ -3 થી 2 જાવ. -3 -2 -1 0 1 અને 2. ચલો અહીંથી આની વચ્ચે કેટલા વચ્ચે કીધા સાહેબ, એટલે -3 ને 2 ને નહીં ગણવાના. એટલે 4 થાય. કેટલા થાય? 4 પૂર્ણાંક થાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હાલો ભાઈ, ટપ્પો પડે છે? જો ટપ્પો પડતો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બીજા મોડેલ પેપર તમને મળી જાય એટલા માટે થઈ. ચાલો, ગુણાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે સાહેબ? ભાગાકારની છે સર. ભાગાકારી ગુણાકારની વ્યસ્ત છે, ગુણાકારી ભાગાકારની વ્યસ્ત છે, બરોબર. ચાલો, તો અહીંયા જવાબ આવશે ડી. નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? પહેલા તો તમને એક ભાઈ આમાં હજી અર્ધાન સાહેબ ની ખબર હોય કે આ 2 છે ને અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. યાદ રાખજો, સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. અને પાછી કેવી? એકમાત્ર બેકી સંખ્યા કે જે અવિભાજ્ય સંખ્યા હોય, બરોબર. યાદ રાખજો. તો એનો આપણે પ્રથમ 6 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો સાહેબ કરવાનો છે. પાક્કું. 13 ને 11 13 ને 11 24 ને 7 31 ને 5 ને 39 ને 2 41. તો અહીંયા જવાબ આવશે 41 સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સંખ્યાઓમાં 2 અંક વાળી કુલ કેટલી સંખ્યા બને? સાહેબ સંખ્યાઓ કીધું, કાંઈ નથી કીધું, એટલે તમારે પ્રાકૃતિક સંખ્યા લઈ લેવાની. ઓકે. 2 અંક વાળી કીધું તો
1 થી 100 સંખ્યા સુધી સંખ્યા. જાઓ. કારણ કે પછી તો 3 થઈ ગયા. હા, હા. એમ એક અંકની જુઓ, એક અંકની સાહેબ 9 આવે, એક અંકની 9 અને 3 અંકની સાહેબ એ 1 આવે 100. 1 આવે. હા. ટોટલ 100 સંખ્યા છે આગળની તે 9 ને 1 10. 10. તો હવે સાહેબ 100 માંથી 10 જાય હા તો 2 અંકની મળી જાય. હા, તો 2 અંકની તો આપણને તો 100 સાહેબ માંથી કેટલી? 10 ગયા એટલે કેટલા આવ્યા? 90 મળવી જોઈએ. બરોબર, ચાલો 90 મળે ને સાહેબ આપણને? હા. ચાલો તો અહીંયા આવશે 90. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા ખૂણાઓ પૈકી પ્રતિબિંબ કોણ ખાલી જગ્યા છે સાહેબ? પ્રતિબિંબ Okay, કોણ હોય એટલે શું યાદ રાખવાનું? 180 ડિગ્રી થી મોટું હોય અને હા. 360 સુધી હોય. એનો બરોબર, પ્રતિબિંબ કોણમાં સમાવેશ થાય. તો આમાં સાહેબ 180 થી આ એક જ છે, 300 ડિગ્રી છે, Okay, તો sir. ઈ આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 દિવાસળીઓની મદદથી 3 દિવાસળીઓની મદદથી શું બનશે આમાંથી સાહેબ? સાહેબ પહેલા તો 3 દિવાસળી હોય એટલે 3 બિંદુ વાળું યાદ મને 3 બિંદુ થાય. 3 દિવાસળી હોય ને એટલે 3 બિંદુ થાય. ત્રિકોણ બને સાહેબ. ત્રિકોણ બને. ચતુષ્કોણ તો ન બને કારણ કે 4 દિવાસળીની જરૂર પડે. આ તો તો હોય ગયું ચતુષ્કોણ તો બનવાનું જ નથી. હવે લોસો એ છે સાહેબ, સમ દ્વિબાજુ ત્રિકોણ બને કે સમબાજુ ત્રિકોણ બને? સમબાજુ બને કારણ કે કારણ કે સાહેબ દિવાસળી તો બધી બધી સરખી હોય. સમાન છે, તો સમબાજુ ત્રિકોણ બને. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. નીચે આપેલી પેટર્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો. પેટર્ન આપેલી છે સાહેબ, -2 × 3 -6, બરાબર. -2 × 2 -4, -2 × 1 -2. ગુણાકાર કરવાનો ઓકે છે. સાહેબ -2 -2 × × 0 તો શું આવે? 0 હારે કોઈ પણ 0 ગુણાકાર કરો થાય. 0 જવાબ આવે. ચાલો તો અહીંયા જવાબ આવશે B. 0 B. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી પરિણામની દ્રષ્ટિએ કયો વિકલ્પ યોગ્ય નથી? ચાલો યોગ્ય બરાબર. નથી એમ કીધું છે, જો એ વાંચજો. ચાલો તો હવે આમાં સાહેબ આપેલું છે -6 + 7. 7 માંથી 6 જાય એટલે સાહેબ 1 આવે એટલે પેલો એ સાચું છે. 9 - 4 થયા. 9 માંથી 4 જાય એટલે 5 આવે એટલે એ ઈ સાચું okay છે છે. સાહેબ. -4 + -10. -4 વત્તા ઓછા -10 10. તો વત્તે ઓછા. હા. આ ઓછે વત્તા થાય એટલે 10 ને 4 14 ને મોટા પદની નિશાની એટલે તો -14 -14 જવાબ આવવો જોઈએ ને સાહેબ અહીંયા. હા એ એક લોચાવાળું છે. હા એટલે આ 14 નો આવે, અહીંયા -14 આવવું ઓછા જોઈએ. 14 આવે. હજી આ જોઈ લઈએ, -18 + 4. હા તો ઓછે વત્તે ઓછા 18 માંથી 14 ગયા 18 માંથી 4 ગયા એટલે 14 મોટા પદની નિશાની એટલે ઓછા, તો -14. એ તો હાલો, સાચું okay જ છે. તો જવાબ આવે સી, કારણ C કે આવે. ત્યાં 14 જવાબ નો આવે, ઋણ 14 ઋણ 14 જવાબ આવે. આવશે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સાહેબ. હાલો, સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ 4 ની જમણી બાજુએ છે સાહેબ. સર 4 થી મોટી સંખ્યા હોય ને એ 4 ની જમણી બાજુ હોય. ઓકે, 4 થી મોટી મોટી સંખ્યા 4 ની સંખ્યા 4 ની જમણી જમણી બાજુ હોય, તો આ -6 4 થી મોટા નથી એ તો સાહેબ. ડાબી બાજુ આવે. આ -3 નાના નાના છે, છે અને 0 0 એ નાનું છે, તો 8 વધ્યું સાહેબ. તો 8 છે એ 4 ની જમણી બાજુએ આવશે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા આપણે ગણિતના 30 પ્રશ્નો જોઈ લીધા, ખબર રહી. બરોબર, તો આમ ફટાફટ આખું મોડલ પેપર કરી નાખવાનું છે. ચાલો સોલ્વ. પણ હજી જેને લાઈક કરવાનું છે બાકી હોય, લાઈક કરતા જ નથી. એ ભાઈ લાઈક આપી દો. ફટાફટ લાઈક કરો હાલો યાર. મારા વાલા હાલો એક ચાલો એક લાઈક લાઈક કરો, આપી દો. તમારું નામ કોમેન્ટ કરો. એનું નામ આપણને ખબર ન હોય, તમારું નામ કોમેન્ટ કરો. મજા આવે છે કે નથી આવતી ઈ કયો. બરોબર, તો અમને ખબર પડે કે હજી આવા બીજા મોડેલ પેપર બનાવવા કે ન બનાવવા. ચાલો, તમારા શિક્ષકે તમને ખાદ્ય પદાર્થમાંથી કાર્બોદિતનું પરીક્ષણ કરવાનું કીધું છે. બરાબર છે. તો તમે ખાદ્ય પદાર્થમાં શું ઉમેરશો? આ ઓલી પ્રવૃત્તિ આવે એમને ટેક્સ્ટ બુકમાં યાદ હોય તો. બરોબર, કે ભાઈ તમને કાર્બોદિત પદાર્થનું પરીક્ષણ કરવાનું કીધું હોય તો તમારા ખાદ્ય પદાર્થમાં શું ઉમેરવાની જરૂર પડે? કોપર સલ્ફેટ, આયોડિનના ટીપા, સોડિયમ કાર્બોનેટ કે કોસ્ટિક સોડા? આયોડિનના ટીપા ઉમેરવા પડે. બરોબર, આ પ્રવૃત્તિ આવે, વાંચ્યું હોય તો. ચાલો નેક્સ્ટ. આપણા રોજિંદા ખોરાકમાં શેની માત્રા વધુ હોય છે તો મેદસ્વીતા આવી શકે છે? હાલો સાહેબ, આ તો આપણો ફેવરિટ પ્રશ્ન. આપણો ખોરાક છે આ ચરબી. બરોબર, ચરબી. કે ભાઈ તમારા રોજિંદા ખોરાકમાં જો ચરબીનું પ્રમાણ વધારે હોય તો લાંબા ગાળે તમને મેદસ્વીતા આવવાની શક્યતા રહે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પો પૈકી શું પદાર્થમાં ન ગણાય? લોખંડ, પ્લાસ્ટિક, લાકડું કે પેન? નીચે આપેલા પદાર્થોમાંથી પદાર્થમાં નો ગણાય પદાર્થમાં તો સાહેબ લોખંડી પદાર્થ છે, પ્લાસ્ટિક પદાર્થ છે, લાકડું પદાર્થ છે. આ પેની વસ્તુ ઈ પદાર્થ નથી સાહેબ. બરોબર, હા, તો પેન આમાં જવાબ આવશે. શું આવશે જવાબ? પેન. ચાલો નેક્સ્ટ.
નીચેના પૈકી કયો પદાર્થ ચમક ધરાવે છે સાહેબ? ચમક એટલે ચળકાટ. ચળકાટ ધરાવે છે. સાહેબ ચામડું નો ધરાવે, લાકડું લાકડું નો નો ધરાવે, ધરાવે, કાગળ કાગળ નો ધરાવે, તાંબુ ધરાવે. તો અહીંયા આપણો જવાબ આવશે તાંબુ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા પદાર્થો પૈકી કોણ પારદર્શક નથી? પારદર્શક પારદર્શક નથી. નથી. ચાલો કાચ, પાણી, હવા, આરસ, પાણ. તો કાચમાં સાહેબ હા કાચ પારદર્શક આ હોય પાછા છે. ઓલા આપણે ઘરે જે રેગ્યુલર આપણે શબ્દ કાચ વાપરીએ ઈ આપણે જે ઘરે વાપરીએ ને ઈ અરીસો હો. એ અરીસો, સમતલ અરીસો છે. હા, કાચ છે ઈ પારદર્શક હોય. પારદર્શક. આપણે જે ઘરે વાપરીએ એને અરીસો કહેવાય. પછી આ પાણી ઈ પારદર્શક હોય. પારદર્શક હોય. પછી હવા પારદર્શક હોય. આરસ પહાણ ની આરપાર આપણે જોઈ શકીએ નહીં. તો આરસ પહાણ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પક્ષીઓના હાડકાની વિશિષ્ટતા માટે સાચો વિકલ્પ શોધો. પહેલું, સળંગ અને હલકા હાડકા, છિદ્રિષ્ટ અને ભારે હાડકા, છિદ્રિષ્ટ અને હલકા હાડકા, એક પણ નહીં. સર પક્ષીઓ ઉડી શકે એનું એટલે- કારણ શું છે ખબર? એના હાડકા જે છે ને એ હલકા છે અને હલકા છે સાથે કેવા છે? સિદ્રિષ્ટ છે. એટલે સિદ્રિષ્ટ અને હલકા હાડકા છે એ પક્ષીઓના હાડકાની વિશેષતા થઈ. સાચું, વાહ બરોબર? સાહેબ વાહ. ચાલો નેક્સ્ટ. તમે શરીરના કોઈ ભાગને વાળો છો ત્યારે તે કયા ભાગ આગળથી વળે છે? ઓકે. આ આ મેં આમ વાળ્યો હાથ, તો આ કયા ભાગ પાસેથી વળ્યો એમ કહેવાનું બરાબર છે. છે. સાંધા પાસેથી, હાડકાના મધ્ય ભાગમાંથી, સ્નાયુ પાસેથી કે આપેલા તમામ? આ તો હાવ હેલો જવાબ છે મારા વાલા. આમાં કાંઈ વિચારવાનું ન હોય. કયા ભાગ પાસેથી વળે છે આપણો હાડકાના મધ્ય ભાગમાં, એટલે હાડકું છે આ મારો- અહીંથી નો વળે. હા એમ મારો હાથ કે અહીંથી આમ થોડો વળે, અહીંથી વળે છે. આ નો આવે એટલે આ તો આવે જ નહીં. નહીં, તો અહીંયા સાંધાના ભાગ પાસેથી વળે છે. વેરી અહીંયા છે ગુડ. સાંધો. સાંધો. સાંધાના ભાગ આગળથી વળે છે. બરોબર. ચાલો નેક્સ્ટ. કયા સાંધામાં નળાકાર હાડકું એક વલયમાં ફરે છે? ઓપ્શન એ મિજાગ્રો સાંધો, બી ખલદસ્તો સાંધો, સી ઉકળી સાંધો, ડી અચલ સાંધો. અચલ સાંધો તો સાહેબ એમને નો આવે. નો જ આવે. બરોબર. નળાકાર હાડકું એક વલયમાં ફરે છે સાહેબ. આ એમણે વાંચ્યું હોય ને તો એનો જે ટોપિક છે ને ઉખળી સાંધો, એની છેલ્લી લાઈન આપેલી છે પાક્કું સાહેબ. બરોબર. ચાલો તો આમાં કયો આવે? સી ઉખળી સાંધો આવે કે એમાં ભાઈ એક હાડકું હોય નળાકારી વલય આકારે ફરે છે. બરોબર. સંપૂર્ણ નથી પડતું. મારા દાદાના દાંતના મારા દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. ઓકે તો મારા શરીરમાં કયા વિટામિનની ખામી હોય છે? ઓકે ચાલો તો ટૂંકમાં પેઢામાંથી લોહી નીકળવું એ કયા વિટામિનની ખામી દર્શાવે છે? પીળા કલરનું કોષ્ટક આપેલું છે. પાક્કું સાહેબ. વાંચ્યું હોય તો. આ પીળા કલરના કોષ્ટક વાંચતા જ નથી એમ કે આ તો હા. વધારાનું છે. એટલે ભાઈ અગત્યની માહિતી છે. ચાલો. આમાં આવશે વિટામિન સી. C. વિટામિન સી ની ઉણપ હોય તો તમને પેઢામાંથી લોહી નીકળવાની શક્યતા રહે છે. તો વિટામિન સી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. નીચે પૈકી કયો રોગ થયો હોય તો ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જાય છે? ઓકે. ગરદનમાં ગળામાં. આવેલી અહીંયા ગળાનો ભાગ આ જે ગ્રંથિ ફૂલી જાય. હોય એ ફૂલી જાય, ગળું ફૂલી જાય. એ કયા રોગમાં થાય? ગોઈટરમાં થાય. શેમાં થાય? ગોઈટરમાં થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા જૂથો પૈકી કયા જૂથના પદાર્થો પાણીમાં પાણીમાં તરે છે? ચાલો આમાંથી કયા પદાર્થો પાણીમાં તરશે? ચોક, રબર, લાકડું, બી પ્લાસ્ટિક, કેરોસીન, થર્મોકોલ, સી રેતી, રબર, લાકડું, ડી પથ્થર, ખાંડ, બરફ. સાહેબ અહીંયા ચોક છે ને ઈ પાણીમાં ડૂબી જાય. એ ડૂબી જાય છે. બીજા બધાનો વાલો જવા દો. અહીંયા રેતી પાણીમાં પાણીમાં ડૂબી ડૂબે જાય છે. છે. પથ્થરે અહીંયા પથ્થરે પાણીમાં ડૂબી જાય. બરોબર. હવે અહીં ઘણા બી કે હું પાછો કે નામ લખીને તેરવું એમ નહીં. બરોબર. અહીંયા આપણે આપણું અહીંયા ભણવાનું છે ત્યાં ધ્યાન રાખવાનું છે. હાલો પ્લાસ્ટિક, કેરોસીન અને થર્મોકોલ આ પાણીમાં તરશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ઓકે. છે? દરિયાનું જે પાણી છે એ ખારું છે તો એમાંથી શુદ્ધ પાણી મેળવવું હોય તો બે પદ્ધતિ કરવી પડે. કઈ પદ્ધતિ કરવી પડે છે? એક પહેલા તો પાણીમાંથી પાણી વરાળ. છે એને તમારે વરાળ કરવી પડે એટલે એ બાષ્પીભવન થયું. બરાબર એટલે છે. પહેલી પ્રક્રિયા થઈ બાષ્પીભવન. હવે જે બાષ્પ બની એને પાછું તમારે શું કરવું પડે? ઠારીને ઠારવી પડે. પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું પડે. તો વરાળને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીએ એને શું કહેવાય? ઘનીભવન ઘનીભવન કહેવાય. કહેવાય. તો બાષ્પીભવન અને ઘનીભવન આ બે પ્રક્રિયા તમારે કરવી પડે મારા વાલા. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ સી, બાષ્પીભવન અને ઘનીભવન. ચાલો નેક્સ્ટ. છગનભાઈ લણણી સમયે ડુંડામાંથી દાણાને અલગ કરવા કઈ પદ્ધતિ અપનાવશે? છગનભાઈ છે. છગનભાઈ ને કોઈ પણ ને સાહેબ ડુંડામાંથી દાણાને અલગ કરવું હોય તો કઈ ગાળણ વડે કઈ ડુંડામાંથી કઈ ગાળણ
ઓલા ન. દાણા છૂટા પડે નહીં. નહીં. ગાળણ નો આવે. ઉપણવું છે તો એ તો ભારે અને હલકા પદાર્થનું મિશ્રણ હોય મિશ્રણ તો હોય તો તમે ઉપણવું ઉપણવા થાય. વડેથી કરી શકો, એટલે આ નો થાય. સાળણ છે તો એ નાના મોટી વસ્તુ હોય હોય તો એનું ચાલવી પડે. ચાલણ થાય, એટલે આ નો છડવું બધું આવશે. છડવું આવ્યું. ચાલો તો આપણો જવાબ થઈ ગયો. અહીં બીજી બધી પદ્ધતિ આપણે જોઈ લીધી બાને બાને. ચાલો, રેતી અને લાકડાનો વહેર છૂટો, જો આપણે આગળ વાત કરીએ પાક્કું એવું છે, સાહેબ, બરોબર. પાક્કું. રેતી અને લાકડાનો વહેર છૂટો પાડવા અલગીકરણની કઈ પદ્ધતિ વપરાય? હજી હમણાં હું હવે બોલ્યો. સાહેબ ભારે ને હલકા વાળી તમે વાત હા એમ, કરી. આને જો ધ્યાન હોય ને તો સાહેબ આને ટપ્પો પડી ગયો હોય. પાક્કું સાહેબ. હજી હમણાં બોલ્યો કે હાલો ભાઈ, કોમેન્ટ કરો ફટાફટ, હા, જવાબ એમ. કોમેન્ટ કરો હાલો મારા વાલા. ભારે અને હલકી વસ્તુ હોય એનું મિશ્રણ થઈ ગયું હોય એને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય? હા, ઉપણવું. કઈ પદ્ધતિ વપરાય? ઉપણવું, એ. ઉપણવું. ચાલો નેક્સ્ટ. હાલો, હજી લાઈક કરવાનું ઘણાને બાકી છે, ફટાફટ વિડીયોને લાઈક કરો મારા જે વાલા. પદાર્થની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાતી નથી નથી. તેવા પદાર્થને શું કહેવાય? સાહેબ મોટા ભાગના શું કે જોઈ શકાતી નથી, અપારદર્શક. અપારદર્શક. પણ સાહેબ તમને એવું કીધું છે સ્પષ્ટપણે નથી જોઈ શકાતી. સ્પષ્ટપણે. જોઈ તો શકાય જ છે પણ સ્પષ્ટપણે નથી જોઈ શકાતી, તો એવી વસ્તુને કેવી કહેવાય? પારભાષક પારભાષક. કહેવાય. જો ત્રણ. પારદર્શક નહીં. ત્રણે ત્રણ યાદ રાખો. પારદર્શક કોને? કે જેની આરપાર જોઈ શકો. પારભાષક કોને? તો કે જોઈ શકો પણ સ્પષ્ટ નહીં. હા, અને અપારદર્શક કોને? કે આરપાર જોઈ શકાય નહીં. આ દિવાલ છે, બરોબર, દિવાલ એ અપારદર્શક થઈ ગઈ, એની આજુબાજુ અંદર કે બહાર હું જોઈ શકું નહીં, બરોબર. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે? એટલે કે પાણીમાં ઓગળે છે કયા પદાર્થો? બરાબર. તો ચોક સાહેબ ઓગળે? નો ઓગળે, એટલે પહેલો ઓપ્શન ગયો. આ નો આવે છે. ચોક ન્યાય છે તો અહીંયા છે, એટલે આવી ગયો. હાલો, રેતી નો ઓગળે. અહીંયા મીઠું અને લાકડાનો ભૂકો, તો મીઠું લાકડાનો ઓગળે ભૂકો. પણ લાકડાનો ભૂકો નો ઓગળે. વૈદ્ય સાહેબ, ખાંડ અને કોપર સલ્ફેટ છે એ પાણીમાં દ્રાવ્ય છે, બરોબર. ખાંડ અને કોપર સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે. ચાલો નેક્સ્ટ. તમારા મમ્મી ઘઉંના લોટમાં રહી ગયેલ આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? હમણાં આપણે વાત કરી કે ભાઈ નાની મોટી વસ્તુ ભેગી થઈ ગઈ હોય ને એને અલગ કરવા ઈ વપરાય છે, હા. બરોબર. અને હવાલો રાખે, હવાલો. હા, ઘણી બે ત્રણ વસ્તુ એને કઈક કહેવાય છે. તો ઉપણવું તો નો આવે સાહેબ, કારણ કે તો લોટ ઉડી જાય. ઉપણવું કરે તો લોટ, આમ આમ કરે તો લોટ તો લોટ ઉડી જાય. વીણવું કઈ વીણવા બેહે પાર આવે નહીં. વધ્યું ચાળવું. શું આવે? ચાળવું. ચાલો નેક્સ્ટ. નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ ઈ ટટ્ટાર ઊભી રહી શકતી ન હોવાથી જમીન પર ફેલાઈ જાય છે, આવી વનસ્પતિને શું કહેવાય? સાહેબ આમાં નામાં જવાબ આવી ગયો ને કે જમીન પર ફેલાઈ જાય છે. તો વૃક્ષ તો સાહેબ હોય જ નહીં, બરોબર. છોડ છોડે ન હોય. પણ અહીંયા જોવો ને, ભૂ પ્રસારી, જમીન પર ફેલાય, ભૂ પ્રસારી. વિકલ્પ આવે સી. અને વેલા તો ઉપર વેલા ઉપર ચડવાના છે. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કોને સંપૂર્ણ આહાર કહેવાય છે? વાહ. સંપૂર્ણ આહાર કોને કહેવાય છે? હવે તો ખબર અમૂલ હોવી જોઈએ. દૂધ પીતા હે ઇન્ડિયા. બરોબર છે. તો દૂધ છે, દૂધ એને સંપૂર્ણ આહાર કહેવાય છે. નેક્સ્ટ. નીરજના શરીરમાં વિટામિન બી ની ઉણપ છે, તો તેને કયો રોગ થવાની સંભાવના છે? ભાઈ સ્કર્વી, સુક્તાન, ગોઈટર કે બેરી. ચાલો, નીરજભાઈ છે એને વિટામિન બી ની ઉણપ છે, તો એને આગળ જતા કયો રોગ થઈ શકે? તો કે ભાઈ વિટામિન બી ની ઉણપ હોય તો બેરી નામનો રોગ એને થઈ શકે છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી શ્રુપ ઓળખાવો. શુપ ને ઓળખવાનું છે. લીમડો નો આવે, મકાઈ નો આવે સાહેબ, આસોપાલવ નો આવે, વધુ જાસૂદ શુપ છે. શું છે? શુપ છે. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં સોટી મૂળ જોવા મળે છે? હાલો. છોટી મૂળ આવા કેમાં? હોય ને સાહેબ, અહીંયા તંતુ મૂળ. આ તંતુ મૂળ થઈ ગયા. આ છે આવું ડાયરેક્ટ એક મૂળ હોય એને સોટી મૂળ કહેવાય. પછી એમાંથી બીજા નાના મૂળ નીકળે, બરોબર. એટલે સોટી મૂળ. આ છોટી મૂળ. તો સાહેબ શેરડીમાં નો હોય, એમાં તંતુ મૂળ હોય, બરોબર. વાંસમાં તંતુ મૂળ હોય, મકાઈમાં હોય, લીમડીમાં છોટી મૂળ હોય છે. ચાલો નેક્સ્ટ. એકબીજામાં ભળી જાય તેવા બે પ્રવાહી એકબીજામાં ભળી ન જાય. જો તેવા. અહીંયા જ લોસો પડે. જો મારે વાંચવામાં લોસો પડ્યો એમ તમારે ન પડે, ધ્યાન રાખજો. ચાલો. એકબીજામાં ભળી ન જાય તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? ચાલો. બે પ્રવાહી એવા છે જે એકબીજામાં ભળી ન જતા, હવે એને તમારે અલગ પાડવા છે તો કઈ પદ્ધતિ વપરાય? આ ચાળવું આમાં નો આવે, પ્રવાહી છે. ગાળણ એમાં નો આવે, કારણ કે એમાંથી બે પ્રવાહી અલગ નો પાડી શકો.
બાષ્પીભવન કરવામાં કઈ ભેગું થાય નહીં, નહીં. કારણ કે બે પ્રવાહી છે. વધ્યું સાહેબ નિતારણ. નિતારણ નિતારણ થી અલગ પાડી શકાય છે. છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પાણીની વરાળનું, હમણાં આપણે આગળ વાત કરી છે, બોલું દરિયાવાળી. પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? હમણાં આપણે વાત કરી. વરાળનું એટલે પાણી. હા, વરાળમાંથી પાણી બને આ પ્રક્રિયાને શું કહેવાય? ઘનીભવન કહેવાય. શું કહેવાય? ઘનીભવન કહેવાય. વિકલ્પ C. સી આપણો સાચો જવાબ થઈ જાય. નેક્સ્ટ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ ક્રિયામાં નીચેના પૈકી કોની જરૂર પડતી નથી? સૂર્યપ્રકાશની જરૂર પડે પડે છે, સાહેબ. હરિતદ્રવ્યની પડે છે, કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર પડે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે ઓક્સિજનની જરૂર નથી. ઓક્સિજન બનાવે છે. તો ઓક્સિજન આમાં આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પુષ્પનું કળી અવસ્થામાં કોણ રક્ષણ કરે છે? વાહ. પુષ્પ સરસ. જ્યારે કળી અવસ્થામાં હોય, કળી સ્વરૂપે હોય, ત્યારે એનું રક્ષણ કોણ કરે? પુંકેસર કરે. તો ત્યારે પુંકેસર હોવાનું જ હોવાનું નથી જ સાહેબ. નથી. દલપત્ર પણ ત્યારે અંદર જ હોવાનું છે. દલપત્રીનો સ્ત્રી કેસરે પણ અંદર જ હોવાનું છે. એક જ હોય. રક્ષણ કોણ કરે? વજ્રપત્ર. વજ્રપત્ર છે, ઈ કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. ચાલો. બીજાશયમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહેવાય? વાહ સાહેબ. આને કહેવાય અંડક. શું કહેવાય? અંડક. અંડક. બીજાશયમાં જોવા મળતી મણકા જેવી જે રચના છે, આવું તમે જોયું હશે ક્યાંક દોરેલું, બરોબર? આ રીતે કે આમ 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 હોય, આને અંડક કહેવાય. બરાબર. ચાલો, શું કહેવાય? અંડક. નેક્સ્ટ. ગરદન અને શીર્ષને જોડતા સાંધાને કયો સાંધો કહે છે? આગળ ભણી ગયા આપણે. આગળીએ જ વાત વલયાકાર કરી. વાળો હજી આગળીએ જ વાત વળી કરી. શકે. કયો સાંધો આવે? ગરદન અને શીર્ષને જોડતો ઉખળી ઉખળી સાંધો. સાંધો આવે. કયો સાંધો આવે? ઉખળી સાંધો આવે. ચાલો નેક્સ્ટ. માનવ કંકાલ શાનું બનેલું હોય છે? તો કે સાંધાનું. હા સાહેબ, સાંધા તો સાંધાનું આપણે બનેલું હોય, પણ સાહેબ અસ્થિનું તો- અસ્થિનું હા. બનેલું હોય, અને કાસ્ટિનું કાસ્ટિનું હોય. બનેલું. તો તો આપેલા અહીંયા જવાબ આવે આપેલા તમામ. બરોબર? ઉતાવળ નહીં કરવાની, 4 વિકલ્પ વાંચી લેવાના. ચાલો. વંદામાં કેટલી જોડ પાંખ હોય છે? ઓકે. વંદામાં 2 જોડ પાંખ હોય છે. બરાબર. ટોટલ 4 પાંખ 4 હોય પાંખ એટલે હોય. 2 2 જોડ પાંખ હોય છે. વંદામાં 2 જોડ પાંખ હોય. ચાલો નેક્સ્ટ. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે? આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો કયો, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કયો, એ શરૂ થયા છે. બરોબર? કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે? તાપી નદી તાપી પર. નદી પર આવેલો છે. અહીંયા બીજો પણ એક બંધ આવેલો છે. બરોબર? ચાલો નેક્સ્ટ. વજી મહાજનપદની રાજધાની કઈ હતી? વજી મહાજનપદની રાજધાની કઈ હતી? સામાજિકમાં ભણ્યા તમે? વજ્જીથી વજ્જીભાઈ, વૈજીથી વૈશાલી. વજી વૈશાલી યાદ રાખવાનું. ચાલો, વજી મહાજનપદની રાજધાની વૈશાલી. વૈશાલી. ચાલો નેક્સ્ટ. પર્વત તારા કૃતિના લેખક જણાવો છે. વાહ આ તો ભાઈ. ગુજરાતીના પ્રશ્નો શરૂ થયા. બરોબર? પર્વત તારા કૃતિ, જે તમારો પહેલું ચેપ્ટર, કોણ છે? સુરેશ દલાલ. દલાલ. કોણ છે? સુરેશ દલાલ. ચાલો નેક્સ્ટ. જો કૃતિ, સાહિત્ય પ્રકાર, એમના લેખક, કવિનું નામ, આ બધું, કવિના ઉપનામ, આ બધું પણ પૂછાઈ શકે છે. અગત્યનું છે. ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખવામાં આવતા સાહેબ? સાહેબ આ તો પહેલું જ છે. ભૂર્જ. કયા? ભૂર્જ વૃક્ષની છાલ પર લખવામાં લીટી ટુ આવતા. લીટીનો પ્રશ્ન હાલે છે સાહેબ આ બધા. નેક્સ્ટ. નિરંકુશ કોનું ઉપનામ છે? જો આવ્યો ઉપનામ પૂછાય છે. સુરેશ દલાલ, રમણભાઈ નીલકંઠ, ગૌરીશંકર જોશી કે ડોક્ટર જયંત નાર્લીકર? કોણ આવે આમાં જવાબ? નાર્લિકા. નાર્લીકર નિરંકુશ. બરોબર? ડોક્ટર ડોક્ટર જયંત જયંત નાર્લીકર. નાર્લીકર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે સાહેબ? કયો વાયુ? O3. કયો? O3. ઓઝોન. ઓઝોન. કયો વાયુ? ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું રક્ષણ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. હતાશ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ચાલો, હતાશ શબ્દ એનો સમાનાર્થી શું થાય સાહેબ? નિરાશ. નિરાશ. શું થાય? નિરાશ. હતાશ શબ્દનો સમાનાર્થી નિરાશ થશે. નવઘણ કૂવો કયા જિલ્લામાં આવેલો છે? ભાઈ હમણાં દાનું પિક્ચર લોન્ચ થયું આ જિલ્લાનું. શું વાત છે સાહેબ? બરાબર. હા સાહેબ આ બધાય જોયેલું છે. લાલો. લાલો. એમ ને? લાલો જોઈ નાખ્યું ભાઈ? હા. અને નો જોયું હોય તો હવે અઠવાડિયું રહેવા દેજો. અઠવાડિયું આની તૈયારી કરજો, પછી પાછું જોઈ નાખજો. લાલામાં મોટા ભાગના સીન ઈ જિલ્લાના હતા. એવું છે સાહેબ? હા, મારે હજી જુનાગઢ. જોવાનું બાકી છે. જોવું જુનાગઢ પડશે. ચાલો, તો આમાં શું જવાબ આવે? નવઘણ કૂવો જુનાગઢ. જુનાગઢ. ચાલો. પ્રાચીન સમયમાં છે માનવી લખવા માટે તાડપત્ર, ભોજપત્રનો જે ઉપયોગ કરતો એને શું કહેવાય? વાહ સાહેબ. ઓકે. અભિલેખો, લેખો, હસ્તપ્રત કે આપેલ તમામ?
સાહેબ લખતો થો એટલે ઈ એ હસ્તપ્રત કહેવાય. શું કહેવાય? હસ્તપ્રત કહેવાય. સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન છે. બરોબર, ચાલો નેક્સ્ટ. હાલો. સંજયે દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, તેથી તે ખાલી જગ્યા દોડશે. ધીમેથી, ઝડપથી, મોટેથી, જોઈને. સાહેબ, જો એ દોડમાં ભાગ લીધો હોય, ધીમેથી દોડે તો તેને ભાગ લેવાનો કોઈ મતલબ જ મતલબ જ નહીં, બેઠું રહેવાય. હા, જોઈને દોડવાનું કઈ નહીં, બીજાને જોયા કરે, બરોબર, તો ઓલા પોગી જાય ને આ ભાઈ અહીંયા જોતા જ હોય, એટલે ઈ કઈ કામનું નથી. મોટેથી તો કઈ મતલબ નથી. સંજય જો હરીફાઈમાં ભાગ લીધો હોય ને તેને ઝડપથી દોડવું પડે. કેવું? ઝડપથી. ચાલો. નાતાલ તહેવાર કયા ધર્મના લોકોનો તહેવાર છે? કયા ધર્મના લોકો છે એ નાતાલ તહેવાર ઉજવે છે? કયા ધર્મના? ખ્રિસ્તી ધર્મના લોકો. આવી રહી છે, બરોબર, નાતાલ હમણાં જ. ચાલો. 25 ડિસેમ્બર. અજાત શત્રુએ મગધની રાજધાની કોને બનાવી હતી? અજાત શત્રુએ મગધની રાજધાની કોને બનાવી હતી? સામાજિકનો પ્રશ્ન છે મારા વાલા. કોને બનાવી હતી? પાટલીપુત્ર. શું જવાબ આવશે? પાટલીપુત્ર. ચાલો નેક્સ્ટ. એના પછી ચાલો સાહેબ હું પાણી પી લઉં. શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કઈ? 5 સપ્ટેમ્બર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું ટકા હોય છે? તો કે 21% સાહેબ. 21%. આપણે સામાન્ય આપણને ખબર છે કે 21% આપણે કહીએ છીએ, બરોબર. અહીંયા આપ્યું છે 23, 28, 78. એ તો નથી, 20.99 એટલે 21% થઈ ગયું, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દાંતમાં સડો ન થાય તે માટે મેહુલ સવારે ઉઠ્યા પછી ને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ. ઓકે, દાંતમાં સડો ન થાય એટલા માટે સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા કોઈક વાર બ્રશ કરે તો કે નહીં. જો કોઈક વાર બ્રશ કરે તો સડો થાય તો થાય. અવારનવાર તો કે અવારનવાર રહી નહીં. વારા ઘડિયા ન કરે, કઈ સવારે ઉઠીને એકવાર કરે, સાંજે સૂતા પહેલા એકવાર જ કરે, કઈ અવારનવાર નો ગયા કરે. તો એનો મતલબ કે સવારે ઉઠ્યા પછી ને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે, બરોબર. આવું સામાન્ય બુદ્ધિનું હોય, પૂછાય. ચાલો. કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? ઓકે, આ તમારા હિસ્ટ્રીનો અંદર તમારે જે પાર્ટ છે, બરોબર, કે એમાં કઈ જગ્યાએથી તમને બાળકોના જે મૃતદેહો છે એના અવશેષો મળી આવ્યા હતા? ક્યાંથી? ઇનામ ગામ, મહારાષ્ટ્રનું, બરોબર. સાહેબ લખી નાખ્યું મહારાષ્ટ્રનું. કયું? ઇનામ ગામ. ક્યાંથી? ઇનામ ગામથી. ચાલો એના પછી નેક્સ્ટ. દુનિયાનું સૌથી મોટું પક્ષી કયું છે? દુનિયાનું સૌથી મોટું પક્ષી સાહેબ કયું હોય? શાહમૃગ હોય, બરોબર. બરાબર. ચાલો નેક્સ્ટ. જો પાછું ઓકે, એનો જો પ્રશ્ન ઇનામ ગામ કઈ જગ્યાએ આવેલું છે? ઓકે, જો સાહેબ ત્યાં ઓલા પ્રશ્નમાં જ તમને જવાબ આપી દીધો. હાલો ફટાફટ હવાની કોમેન્ટ કરજો. આપણે ઈ જ કરીએ. તમે એક પ્રશ્નમાં તમને બે પ્રશ્ન ભણાવી છે, બરોબર મારા વાલા. હવે તો લાઈક કરો વિડિયો ને. ચાલો. મહારાષ્ટ્ર, બરોબર. કઈ શાસન વ્યવસ્થાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે? સામ્યવાદી, રાજાશાહી, લોકશાહી કે એક પણ નહીં? ડાબેરી વિચારધારા કોને કહેવાય છે? ડાબેરી વિચારધારા હિટલર યાદ કરાય. સામ્યવાદી. કઈ? સામ્યવાદી. ચાલો નેક્સ્ટ. કટોકટી શબ્દનો નજીકનો અર્થ જણાવો સાહેબ. કટોકટી શબ્દનો, બરોબર, તો કે મહત્વનો સમય, નહીં, વધારે મુશ્કેલ સમય લાગે. સારો સમય તો નો જ આવે છે. વધારે મુશ્કેલ સમય, બરોબર, કટોકટીનો સમય. ચાલો. પૃથ્વીની સપાટી પર મધ્યમાં દોરેલી આડી રેખાને કયા નામથી ઓળખવામાં? જે કાલ્પનિક આડી રેખા છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત કે એક પણ નહીં? તો કે એમાં આવે વિષુવવૃત, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નિરીક્ષણ શબ્દનો નજીકના અર્થ વાળો શબ્દ પસંદ કરો. નિરીક્ષણ શબ્દનો નજીકનો અર્થ જોયા કરવું, ધ્યાનથી જોવું, તાકી રહેવું કે નજર કરવી? તો કે ધ્યાનથી જોવું. શું આવે? ધ્યાનથી જોવું. ચાલો. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? ભાવનગર, દાહોદ, અમદાવાદ કે પાલનપુર? ચાલો. દાહોદમાં આવેલું છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે સાહેબ? રોજડી સ્થળ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કેરળ રાજ્યનું કયું નૃત્ય જાણીતું છે સાહેબ? આ તો બધાને આવડે. ચાલો કોમેન્ટ કરશો. નૃત્ય જો ખાસ આ બધા નૃત્ય છે ને પૂછાય એવા છે, બરોબર. એ પાછી લેજો એક વખત, નો જોયું હોય ને તો હજી. ચાલો. કયું છે? કથકલી. ચાલો નેક્સ્ટ. મોહને વાડીમાં રીંગણી વાવી છે. વાક્યમાં ક્રિયાપદ જણાવો. મોહનભાઈએ વાડીમાં રીંગણી વાવી છે.
આમાં ક્રિયાપદ શું થયું? મોહને તો કે નહીં, નહીં. રીંગણી તો કે નહીં, નહીં. વાવી છે એ ક્રિયાપદ છે. વાવવું. હા, વાડીમાં નો આવે, એટલે ક્રિયાપદ શું થાય? વાવી છે. ચાલો નેક્સ્ટ. કઈ શાસન વ્યવસ્થામાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ હોય છે? કઈ શાસન વ્યવસ્થામાં ભાઈ શાસક તરીકે ખાલી એક જ વ્યક્તિ હોય? ક્યાં હોય એવું? રાજાશાહીમાં હોય. ક્યાં હોય? રાજાશાહીમાં હોય. ચાલો નેક્સ્ટ. આઝાદી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. આઝાદી શબ્દનો વિરુદ્ધાર્થી કીધો એટલે સ્વતંત્રતા વિરુદ્ધાર્થી થાય છે. નહીં સાહેબ, આઝાદીનો સમાનાર્થી સ્વતંત્રતા. બરોબર. જાકારો તો કઈ નો થાય, સ્વતંત્રતા નો થાય, મજૂરી નો થાય. આઝાદી એટલે ગુલામી. બરોબર. હા, ગુલામી ને આઝાદી આપણે સાંભળેલું કે ભાઈ આપણે અંગ્રેજોની ગુલામી હેઠળથી આઝાદી મેળવી. ચાલો. ચંદ્ર ને પૃથ્વી ફરતે એક આંટો ફરતા કેટલા દિવસ લાગે છે? એક્ઝેક્ટ 27 દિવસ લાગે. કેટલા? 27 દિવસ લાગે છે. એટલે આપણે જે પૂનમ ને અમાસ ને ઈ પ્રમાણે જે જોઈએ એના આપણે તારીખમાં, ઇંગ્લિશ તારીખમાં ફેરફાર હોય. ચાલો. નીચે આપેલા વિકલ્પો પૈકી સમૂહવાચક સંજ્ઞા જણાવો. સમૂહવાચક કીધું. સમૂહમાં હોવું જોઈએ સાહેબ. ઈ સમૂહવાચક. ઠંડી છે એ કઈ સમૂહમાં નો એ નો આવે છે. આ દિલીપ ઈ તો એક વ્યક્તિની વાત થઈ ગઈ ને. જવા દો. સુખ ઈ સમૂહમાં નો. તો એ સમૂહ કઈ નો. સભા છે સાહેબ. જો સભા ઘણા બધાને ભેગા કરીને સભા થાય. બરોબર. સમૂહવાચક. આમાં શું આવશે? સભા, સમૂહવાચક. નેક્સ્ટ. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે સાહેબ? કુંતેશ્વર મહાદેવ. ચાલો નેક્સ્ટ. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? વાહ સાહેબ વાહ. ભચાઉમાં આવેલું છે. જેઠાલાલ નું ગામ છે સાહેબ. જેઠાલાલ નું ગામ છે ભચાઉ. ચાલો. ઊંચી તુજ ખાલી જગ્યા જાત જય જય ગરવી ગુજરાત. તો કાવ્ય તમે વાંચ્યું હોય તો તમને ખબર હોય. ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત. ચાલો. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાહેબ આ ચોમાસામાં બહુ વધારે જોવા મળ્યો. આ વર્ષે તો મેં ઘણા બધા જોઈએ. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. જો અહીંયા તમરું નો લખતા, ઈ ટમટમે નહીં, ઈ રાત્રિના સમય અવાજ કરે પણ ઈ ટમટમે નહીં. બરોબર. ઈ કોણ ટમટમે? આગિયો. ટમટમે કોણ? ટમટમે આગિયો. ચાલો નેક્સ્ટ. નિજ શબ્દનો સાચો અર્થ જણાવો. નિજ શબ્દનો, નિજનો સાચો અર્થ થાય ખીજતો નો થાય, નકામું નો થાય, પોતાનું લાગે છે, સંતાને નો થાય, પોતાનું આવે. નિજ પોતાનું. ચાલો. ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરી કરતા હતા? જમાદાર હતા સાહેબ. જમાદાર હતા. ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરી કરતા? પોલીસમાં જમાદારની નોકરી કરતા હતા. જમાદાર હતા એમના પિતાજી. ચાલો. પર્વત તારા પ્રાર્થનામાં કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? શું વાત છે? પર્વતને સાહેબ. પર્વતને કીધેલા છે. ચાલો. મોં મચકોડવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સળગી ઉઠવું, ગુસ્સે થવું, તિરસ્કાર બતાવવો કે આપેલ તમામ. તો આ સળગી ઉઠવું ને એને ગુસ્સે થવું એ બે ભેગું થાય, સમાનાર્થી જેવું થાય. આ તિરસ્કાર બતાવવો ને એનો મતલબ થાય મોં મચકોડવું. આપણે ઘણીવાર કોઈ અણગમતી વ્યક્તિ આવી ગઈ હોય તો આપણું મોં એ ઓલરેડી મચકોડાય જ જાય. બરોબર. નો ઓલું કરવું હોય તોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સાચી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. ઈશ્વર ઈ ખોટી જોડણી છે. ઈશ્વર આમ થાય. ચાલો. ઈશ્વર ખોટી જોડણી છે. મોર પીચે ખોટું છે સાહેબ. પીચ નો છત્રી. પતંગિયું લખ્યું છે, આઈ નો આવે. પતંગિયું છે. રળિયાત સાચું છે. રળિયાત સાચું છે. ચાલો નેક્સ્ટ. જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું. ઓકે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવતો. ટૂંકમાં જીવતાનો ઘાત કરીને નો મેળવવામાં આવેલું હોય એવું કીધું સાહેબ. તો હિંસક નો આવે એમાં, કારણ કે એ તો હિંસા થઈ ગઈ. બરોબર. ઘાતક નો આવે, અહિંસક આવે કે ભાઈ જીવતાનો ઘાત નથી કરવાનો અને મેળવવાનું છે, એને કહેવાય અહિંસક. ચાલો. અમે રાજકોટ જવાના છીએ. રેખાંકિત નામનો પ્રકાર જણાવો. સમૂહવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક. આ રાજકોટ છે એ કયો શહેરનું સાહેબ નામ છે? બરોબર. એટલે એ વ્યક્તિવાચકમાં આવે સાહેબ. તો અહીંયા આવે જવાબ વ્યક્તિવાચક. ચાલો નેક્સ્ટ. વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓના રાજા કોણ હતો? પંખીઓનો રાજા કોણ હતો? કોણ હતો? ગરુડ. કોણ હતું? ગરુડ. ચાલો નેક્સ્ટ.
હાથીની ધર્મની બહેન કોણ હતી? સાહેબ કબૂતરી હતી. કબૂતરી. કબૂતરી. બરોબર છે. કબૂતરી છે એ હાથીની ધર્મની બહેન હતી. નવી નવાઈનું સરઘસ પાઠમાં કોના માલિક ચા પીધા પછી બહુ ઘાટા પાડે પાડે છે. છે? કોના માલિક બહુ ઘાટા પાડે? ટોમી ટોમી કૂતરાના કૂતરાના માલિક. માલિક. ચાલો નેક્સ્ટ. મીરાને જગ ખારો લાગે છે, વાક્યમાં વિશેષણ શોધો. મીરાને જગ ખારો લાગે છે. ખારું, ક્યાં ભાર ખારી, પડ્યો? ખારો. હા. મીરાને જગ કેવો લાગે છે? ખારો લાગે. ખારો લાગે છે. તો આ વિશેષણ છે. વિકલ્પ સી. અદ્ધર પદ્ધર વાતો કરવી, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અધ્ધર પદ્ધર વાતો કરવી એટલે કે મોટી મોટી વાતો કરવી તો કે નહીં. ઉડાવ જવાબ આપવો સાહેબ. આપણે કહેવાય ને કે ભાઈ સોર પોલીસ ને પકડે ને પછી પોલીસ પૂછપરછ કરે એટલે સોર શું કરે? અધ્ધર પદ્ધર વાતો કરવા માંડે. આડાવળા જવાબ આપવા માંડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રામ રાખે તેમ રહીએ આ પદમાં મીરાબાઈ કોણ રાખે તેમ રહેવાનું કહે છે? ઉપરવાળા માલિકને. હા, ઈશ્વર રાખે તેમ રહેવાનું કહે છે. બરોબર. ચાલો નેક્સ્ટ. કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. આ રેખાંકિત શબ્દ જેવો જ અર્થ દર્શાવતો વિકલ્પ પસંદ કરો છે. હીરના ચીર. હીરના એટલે હરણ. બરોબર. હીરના ચીર એટલે કે રેશમના ચીર પહેરવાનું. શું આવે? રેશમના. ચાલો નેક્સ્ટ. નામનો મોહ પાઠમાં પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું? જીવક, ભીખુ પાપક, ભગવાન બુદ્ધ કે ધનપાલ? કોણ એનું નામ સાંભળતું તેને આમ મનમાં એમ થતું કે ભાઈ આવું તો કઈ નામ હશે એવું કોને થતું? ભીખુ પાપક ને થતું. ચાલો નેક્સ્ટ. ગાયના જૂથ માટે સાચો શબ્દ શોધો. ગાયનું જૂથ છે શું કહેવાય? ધણ કહેવાય. ગાયના જૂથને શું કહેવાય? ધણ કહેવાય. ચાલો. બળદ સંજ્ઞાનો પ્રકાર જણાવો. બળદ. આ બળદ છે એ સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક કે સમૂહવાચક? બળદ કેટલા હોય ભાઈ? બળદ સાહેબ એક આખી જાતિ દર્શાવી દીધી. બરોબર. બળદ એક જાતિ દર્શાવી દીધી. આ જાતિવાચક સંજ્ઞા છે. કાળિયો બળદ કીધો હોય તો કાળિયો તો એમ થાય. ચાલો. સ્વજન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સ્વજન શબ્દ છે. સ્વજન એટલે કે સગા, સંબંધી, આપણા, એને સ્વજન કહેવાય. તો સગાઈ નો આવે કારણ કે વિરુદ્ધાર્થી કીધો. સંબંધી નો આવે, પોતાનું નો આવે, પરજન આવે. આમાં જવાબ શું આવે? પરજન. ચાલો. કેરટ્સ વિલ મેક યોર ખાલી જગ્યા શાર્પર એટલે કે તમે ગાજર ખાઓ. ગાજર ખાવાથી તમે શેની તીવ્ર ઓલું બનાવે છે? શેને તમને ફાયદો શેને થાય છે? બરોબર. આંખોને ફાયદો થાય. આઈસ. શું આવે? આઈસ. કે કેરટ્સ વિલ મેક યોર આઈસ શાર્પર. ચાલો. અલગ પડતો વિકલ્પ પસંદ કરો સાહેબ. અહીંયા આપ્યું છે કેબેજ, અહીંયા આપ્યું છે ગ્રેપ, અહીંયા ગાર્લિક અને ઓનિયન. તો સાહેબ જુઓ, કેબેજ, ગાર્લિક અને ઓનિયન શાકભાજીમાં આવે, વેજીટેબલમાં આવે. આ ગ્રેપ છે એ કેમાં આવે? ફ્રૂટમાં આવે. એટલે ગ્રેપ અલગ પડે. કદર કરવી શબ્દ માટે અંગ્રેજી શબ્દ પસંદ કરો. એપ્રેસિએટ. બરોબર છે સાહેબ. કારણ કે ક્રિટિસાઇઝ, આ ડિપ્રિશિએટ અને ડિસ્પરેજ એ આના વિરુદ્ધાર્થી શબ્દ છે. એટલે એપ્રિશિએટ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ખોટી જોડણી વાળો વિકલ્પ. ફરિયાદ ઓકે છે. પૂંછડી આમ જ લખાય, ટુકડી આમ જ લખાય. હિંમત આમ નો લખાય. હા, હિંમત અહીંયા. બરોબર. આ હિંમત છે એ ખોટું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બિફોર ડાર્ક મીન્સ બિફોર સનસેટ. હા, બિફોર સનસેટ કારણ કે સૂર્યાસ્ત પછી, સૂર્યાસ્ત પહેલા એટલે રાત, અંધકાર પહેલા. તો એનો મતલબ શું થાય? કે સૂર્યાસ્ત પહેલા. એટલે અહીંયા આવે બિફોર સનસેટ. શું આવે? બિફોર સનસેટ. ચાલો. દયાલુ શબ્દ કા વિરુદ્ધાર્થી શબ્દ પહેચાનિए. ભલાઈ, નિર્દય, નાખુશ કે શિકારી? દયાલુ છે એનો વિરુદ્ધાર્થી શું થાય? નિર્દય થાય. શું થાય? નિર્દય થાય. ચાલો નેક્સ્ટ. શીખ જાતિ કા ધર્મ સ્થાન પહેચાનિए. क्यों આવે? શીખ જાતિનું ક્યું આવે? ગુરુદ્વારા આવે. બરોબર. ચાલો નેક્સ્ટ. निम्नलिखित में से कौन सा शब्द विशेषण है? विशेषण कયું છે એવું પૂછ્યું છે. પાણી, ખાના, બોલના કે સુંદર? સુંદર છે એ વિશેષણ છે. બરોબર. ચાલો. તો અહીંયા આપણો જવાબ આવે સુંદર. તો કેટલો ટાઈમ થયો?
49 મિનિટ થઈ વાલા, તમારું મોડલ પેપર સોલ્વ કરી નાખ્યું છે. બરોબર સાહેબ, આપણે આમનું મોડલ પેપર સોલ્વ કરી નાખ્યું છે. હવે આવડાને એક ઈ કહેવાનું હતું સાહેબ આ બધા હા. વિદ્યાર્થી મિત્રોને કે આની સિવાય બીજા મોડલ પેપર તમારે જોતા છે. જો તમારે બીજા મોડલ પેપર જોઈતા હોય તો તમારે કોમેન્ટ કરવાની છે કે હજી બીજા મોડલ પેપર મોકલો. કારણ કે ઓલા જેવું છે કે તમારે જરૂર ન હોય અને અહીંયા આપણે બરાડા પાડ્યા કરીએ એનું કોઈ મતલબ નથી. બરોબર, જો ખરેખર બીજા મોડલ પેપર આવા હજી તમારે જોતા હોય પરીક્ષા પહેલા તો તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે કે મોડલ પેપર મોકલો, એટલે આપણે મોડલ પેપર બીજા બનાવીને તમને પોગાડી દઈશું. બીજું કે આની પીડીએફ જોતી હોય તો પીડીએફ માટે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો મળી જ જશે, પણ ત્યાંથી ન ફાવે ને તો અહીંયા એક નંબર લખું છું. જો ભાઈ અહીંયા નંબર લખે છે, આ નંબર ઉપર આ નંબર ઉપર કરજો. ફોન નથી કરવાનો, તમારે આમાં વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરી દેવાનો. હાય કરીને મેસેજ કરશો ને એટલે ઓટોમેટિક ગ્રુપની લિંક આવી જશે, એમાં ગ્રુપમાં જોડાઈ જવાનું છે, એટલે ત્યાં તમને પીડીએફ મળી રહેશે. બરાબર. આ વિડીયોને તમારે લાઈક કરી દેવાનું છે જો પસંદ આવ્યું હોય, ઉપયોગી લાગ્યું હોય તો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે બીજા મોડલ પેપર પાછા આપીએ તો તમને ખબર પડી જાય. બરોબર, તો ચાલો ખૂબ ખૂબ આભાર, ફરી મળીશું. બધાને જય સિયારામ. બરોબર, ચાલો.